जी उत्तर प्रदेशनी सरकार एम कहे कि हिंदू जो बटोगे तो कटोगे। ई सरकारे आज शंकराचार्य पर हत्याचार अने ब्राह्मणों शिखा पकड़ी पकड़ीने एने धक्का मुक्की करीने एने मारेला। तो आमा ई हूँ कहेवा मांगे छे सरकार के तमे हिंदू होय पण बीजेपी हिंदू होवा जोईए, बीजेपी साधु होवा जोईए, बीजेपी कलाकार होवा जोईए, बीजेपी हास्य कलाकार होवा जोईए। એટલે એને બીજેપી સમર્થિત સાધુ જોઈએ છે, કલાકાર જોઈએ છે, બીજા બધા જોઈએ છે, પણ જોઈ બધા બીજેપી હિન્દુ સમર્થન માણસ જોઈએ છે। પરંપરાવાદી સંત ન જોતા, જે પરંપરાવાદી સનાતની હિન્દુ નથી જોતા, એનું કારણ એ બતાવે છે। અને આ સાધુની એકતાનું નથી એકતા એનું પરિણામ છે, જે આ ઘટના બની એનું परिणाम से। જ્યારે गौ हत्या थाय छे तोय साधु नहीं बोली शकतो, कारण कि बीजेपी हिंदू है। જ્યારે मंदिर तोड़ी नाखे छे कोरोडीने नामे तो नहीं बोली शकतो, कारण कि बीजेपी हिंदू है, जे बीजेपी साधु है। केम नहीं बोली शकतो? सनातनी हिंदू नहीं। आ शंकराचार्य ये गौ हत्या पर बोले छे अने मंदिर तूटे एनी उपर अवाज उठावे छे। એટલે આજે એને શંકરાચાર્ય માનવામાં તૈયાર નથી એ લોકો, કારણ કે એને એ શંકરાચાર્ય જો એ બીજેપી હિન્દુ શંકરાચાર્ય બની જાય ને તો એને કોઈ વાંધો નથી। એને એ બનાવવા માગે છે કે શંકરાચાર્ય બીજેપી હિન્દુ શંકરાચાર્ય હોવો જોઈએ, અમારા અંડરમાં હોવો જોઈએ, સનાતની ન હોવા જોઈએ, બીજેપી હિન્દુ હોવા જોઈએ। આ તો ભાગલા તો ખુદ એ પોતે પાડે છે અને એ ગામને કહેવા જાય કે बटोगे तो कटोगे। એટલે તમને જો સનાતની હિન્દુ ન હોય તો તમે એની હારે આજ દૂજ વ્યવહાર કરો। જય હિન્દ, જય ભારત।